હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 10 વિષય સમાજ પાઠ 12 ભારત ખનિજ અને શક્તિના સંસાધનોનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પાઠ 12 ભારત ખનિજ અને શક્તિના સંસાધનો, વિભાગ એ, પ્રશ્ન 1, યોગ્ય જોડકા જોડો। તો અહીં આપણને અ અને બ, એ અને બી વિભાગ આપેલો છે। તો ચાલો જોઈએ। પહેલું, એલ્યુમિનિયમની કાચી ધાતુ, એની માટે આપણને જવાબ આપ્યો છે બી, બોક્સાઇટ। બીજું, શીશાની ધાતુ, એની માટે જવાબ છે ઈ, ગેલેના। ત્રીજું, મુલાયમ અને વજનમાં ભારે ખનિજ, એની માટે જવાબ છે એ, શીશુ। અને ચોથું, લોખંડની કાચી ધાતુનો પ્રકાર, એની માટે જવાબ છે સી, હેમેટાઇટ। અને પાંચમું, વિન્ડ ફાર્મ, એની માટે જવાબ છે ડી, લાંબા। હવે આગળ વધીએ। નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। પહેલું, મેંગેનીઝનો ઉપયોગ પોલાદમાંથી લોખંડ બનાવવામાં થાય છે, સાચું છે। બીજું, કુદરતી વાયુ વ્યાપારી શક્તિ સંસાધન ગણાય છે, સાચું છે। બાયોગેસના પદાર્થો સળવાથી મિક નામનો વાયુ છૂટો પડે છે, ખોટું છે। અગ્નેય ખડકોમાં સ્લેટ આરસપહાણ મળે છે, ખોટું છે। વિશ્વમાં અબરખના ઉત્પાદનમાં ભારતનો ક્રમ પ્રથમ છે, વિધાન સાચું છે। ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે, સાચું છે। માનવીને સૌપ્રથમ ઉપયોગમાં લેવા આવેલી ધાતુ લોખંડ હતી, વિધાન ખોટું છે। ખનિજો રાષ્ટ્રના આર્થિક વિકાસને કરોડરજ્જુ ગણાય છે, વિધાન સાચું છે। હવે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલામાં, લોખંડ અને તાંબા જેવા ખનિજ ખાલી જગ્યા ખડકોમાંથી મળે છે, જવાબ છે આગ્નેય। બીજું, સલ્ફર ખાલી જગ્યા ખનિજ છે, જવાબ છે અધાતુમય। ત્રીજું, ટાઢના લોખંડમાંથી કાર્બન તત્વ દૂર થતાં જે લોખંડ મળે છે તેને ખાલી જગ્યા કહે છે ઢાળનું લોખંડ। ચોથું, તાંબાને જસત સાથે ભેળવવાથી ખાલી જગ્યા બને છે, જવાબ છે પિત્તળ। પાંચમું, ઈસવીસન 1958માં ગુજરાતના ખેડા જિલ્લાના ખાલી જગ્યા ખાતેથી સૌપ્રથમ ખનિજ તેલ પ્રાપ્ત થયું, લુણેજ। છઠ્ઠું, ચૂનાનો ઉપયોગ ખાલી જગ્યાની બનાવટમાં મોટા પ્રમાણમાં થાય છે, જવાબ છે સિમેન્ટ। સાતમું, ઈસવીસન 1981માં ભારતમાં ખાલી જગ્યા સંસ્થાની રચના કરવામાં આવી, તો છે જવાબ છે CASE, કેસ। ત્યારબાદ આઠમું, સૌર ઉર્જા અને ખાલી જગ્યા બંને શક્તિ સંસાધનો ભારતના ગામડાઓની પરંપરાગત શૈલી બદલી શકે તેમ છે, જવાબ છે બાયોગેસ। ક, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો। પહેલું, માનવની વિકાસ યાત્રાના તબક્કાઓનો સાચો ક્રમ કયો છે? જવાબ છે સી, પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ, લોહયુગ। બીજું, પાટણની એક શાળા ધોરણ 10ના વિદ્યાર્થીઓને સૌથી મોટો આદર્શ બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઈચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે? જવાબ છે બી, મેથાણ। ત્રીજું, ભારતમાં સૌપ્રથમ તેલનો કૂવો ક્યાં ખોદવામાં આવ્યો? જવાબ છે એ, આસામ। ચોથું, સૌપ્રથમ કયા દેશે ભરતી ઓટની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી હતી? જવાબ છે ડી, ફ્રાન્સ। અને પાંચમું, ગેડા એટલે કે GEDA નું પૂરું નામ જણાવો, તો કે ગુજરાત ઉર્જા વિકાસ સંસ્થા। ત્યારબાદ છઠ્ઠું, શ્રી પ્રિન્સરાજ એ પોતાના ક્લાસના વિદ્યાર્થીઓને કહ્યું, આ ધાતુ વજનમાં હલકી પરંતુ મજબૂત છે અને તેને કાટ પણ લાગતો નથી, માટે તેનો ઉપયોગ હવાઈ જહાજની બનાવટમાં થાય છે, તો આ કયા ખનિજનું વર્ણન વર્ગમાં કરી રહ્યો હશે? જવાબ છે એ, એલ્યુમિનિયમ। સાતમું, દેશમાં સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય કયું છે? જવાબ છે એ, ગુજરાત। ત્યારબાદ આઠમું, ગુજરાત એનર્જી વિકાસ એજન્સીને કયા સ્થળે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતગાર સ્થાપ્યું છે? જવાબ છે બી, છાણી। હવે પ્રશ્નના 1-2 વાક્યમાં જવાબ લખો। પહેલો પ્રશ્ન, પ્રસ્તર ખડકમાંથી કયા કયા ખનિજો મળે છે? જવાબ, પ્રસ્તર ખડકોમાંથી કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, ચૂનાના પથ્થર, જીપ્સમ વગેરે ખનિજો મળે છે। બીજું, અધાતુમય ખનિજો કઈ કઈ છે? જવાબ, ચૂનાના ખડકો, ચોક, એપ્સ્ટોલ્સ, અબ્રક, ફ્લોર સ્પાર, જીપ્સમ, સલ્ફર, હીરા વગેરે અધાતુમય ખનિજો છે। ત્રીજું, લોખંડની કાચી ધાતુના પ્રકારો કયા કયા છે? જવાબ, લોખંડની કાચી ધાતુના પ્રકારો 4 છે, હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ, સિડેરાઇટ। ચોથું, મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? જવાબ, મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે। પાંચમું, તાંબાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? જવાબ, વીજળીના ઉપકરણોમાં ઉપરાંત ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન, રેફ્રિજરેટર, એર કન્ડિશનર વગેરે સાધનો બનાવવામાં તાંબાનો ઉપયોગ થાય છે। છઠ્ઠું, બોક્સાઇટના ગુણધર્મો જણાવો। બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે। એલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કટાઈ નહીં તેવી અને ટીપી શકાય તેવી ધાતુ છે। પ્રશ્ન 7, કોલસાના કેટલા પ્રકાર છે? કયા કયા? જવાબ, કાર્બન તત્વના આધારે કોલસાના મુખ્ય 4 પ્રકાર છે, એન્થસાઇટ કોલસો,
બિટ્યુમિનસ કોલસો, લિગ્નાઇટ કોલસો અને પીટ કોલસો. પ્રશ્ન 8. ગુજરાતમાં સૌથી સૌર ઉર્જાનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? ગુજરાતમાં સૌર ઉર્જાનો ઉપયોગ વીજળી વગરના ગામોમાં દીવાબત્તી, સ્ટ્રીટ લાઇટ, ખેતરોમાં સિંચાઈ અને ટીવી માટે સોલાર સેલ સંચાલિત સોલર પેનલ ગોઠવીને કરવામાં આવે છે. 9. સીએનજીનું પૂરું નામ. સીએનજીનું પૂરું નામ કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ છે. વિભાગ બી. સંકલ્પના સમજાવો. ખનિજ તેલ અસંખ્ય જળચર જીવોના દટાવાથી તેમના હાઇડ્રોકાર્બન્સમાંથી બનેલું જટિલ રાસાયણિક બંધારણ અને વિવિધ રંગો ધરાવતું જ્વલનશીલ પ્રવાહી છે. બીજું, ખનિજ કુદરતી કાર્બનિક અને અકાર્બનિક ક્રિયાઓ દ્વારા તૈયાર થયેલા અમુક ચોક્કસ રાસાયણિક બંધારણ અને વિશિષ્ટ અણુરચના ધરાવતા ઘન, પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થને ખનિજ કહે છે. ત્રીજું, ઢાળનું લોખંડ. લોખંડની કાચી ધાતુઓના હેમેટાઇટ, મેગ્નેટાઇટ, લિમોનાઇટ અને સિડેરાઇટ એમ 4 પ્રકાર છે. આ ખનિજોનું પહેલા લોખંડના ઓક્સાઇડમાં રૂપાંતર કરી તેને મોટી વાદભઠ્ઠીમાં કોક અને ચૂના સાથે ગાળવામાં આવતા તેમાંથી જે લોખંડ મળે છે તેને ઢાળનું લોખંડ કહે છે. બીજો પ્રશ્ન, લોખંડના ઉપયોગો જણાવો. લોખંડના ઉપયોગો ટાંકણીથી માંડીને મોટા યંત્રો, યંત્ર સામગ્રી, મોટર ગાડીઓ, જહાજો, રેલવે, પુલો, મકાનો, સંરક્ષણ, શસ્ત્રો વગેરે બનાવવામાં લોખંડના મોટો પાયો પર ઉપયોગ થાય છે. ત્રીજું, બોક્સાઇટના ઉપયોગો જણાવો. બોક્સાઇટ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમ વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કાટરોધક તેમજ ટીપી શકાય તેવી હોય છે. તેનો ઉપયોગ વાસણો, વિમાન, વીજળીના તાર, વિદ્યુત સાધનો વગેરે બનાવવામાં થાય છે. પ્રશ્ન 4. આજે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? જવાબ. આજે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ વધ્યો છે કારણ કે વસ્તી વધારો, ઔદ્યોગિક વિકાસ, શહેરીકરણ, પરિવહન સાધનોની વસ્તી સંખ્યાને કારણે ઉર્જાની માંગણીમાં ઘણો વધારો થયો છે. ઉદ્યોગો, વાહનો, વીજ ઉત્પાદન અને ઘરગથ્થુ કામોમાં કોયલા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવી પરંપરાગત ઉર્જા સહેલાઈથી ઉપલબ્ધ અને વાપરવામાં સરળ હોવાથી તેનો ઉપયોગ વધુ થાય છે. ઉપરાંત આ ઉર્જા માટે જરૂરી ટેકનોલોજી અને માળખું પહેલેથી જ વિકસિત હોવાથી આજે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ વધ્યો છે. 5. પૂરું નામ આપો. કેસ માટે કમિશન ફોર એડિશનલ સોર્સ ઓફ એનર્જી. બીજું છે ગેડા માટે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી. પ્રશ્ન 6. બાયોગેસ કેવી રીતે ઉત્પન્ન થાય છે? જવાબ. ખેતરનો કચરો, નકામા કૃષિ પદાર્થો, છાણ, માનવ મળમૂત્ર વગેરેનો કોહળાવાથી તેમાંથી બાયોગેસ ઉત્પન્ન થાય છે. બાયોગેસના પદાર્થો સળવાથી દહનશીલ મિથેન વાયુ ઉત્પન્ન થાય છે. ફક્ત છાણમાંથી મળતા ગેસને ગોબર ગેસ કહે છે. બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરાનું કિંમતી ખાતર બને છે. વિભાગ સી. પ્રશ્નના મુદ્દાસર જવાબ લખો. પ્રશ્ન 1. આધુનિક યુગને ખનિજ યુગ કહે છે. શા માટે? જવાબ. માનવીની લગભગ બધી પ્રવૃત્તિઓ સાથે ખનિજોમાંથી બનાવેલા સાધનો સંકળાયેલા છે. નાની ટાંકણીથી માંડી વિરાટ કદના યંત્રો, વાહનો વગેરે ખનિજોમાંથી બને છે. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખનિજોનું મહત્વ ઘણું વધી ગયું છે. આજના તમામ વિકસિત રાષ્ટ્રો ખનિજોના વૈવિધ્ય અને સમૃદ્ધિ તથા તેના ઉપયોગ માટે આધુનિક જ્ઞાન અને તકનીકી વિકાસના કારણે સમૃદ્ધ થયા છે. તેથી આધુનિક યુગને ખનિજ યુગ પણ કહેવામાં આવે છે. પ્રશ્ન 2. માનવી અને ખનિજ સંસાધનોનો જૂનો અને ગાઢ સંબંધ છે. વિધાન સમજાવો. જવાબ. આજથી 5 લાખ વર્ષ પહેલાનો આદિમાનવ પણ પથ્થરમાંથી બનાવેલા સાધનનો ઉપયોગ કરતો હતો. ત્યારથી જ આજ સુધીમાં માનવીએ પોતાનું જીવન ખનિજોની સાથે ખૂબ જ ઓતપ્રોત કરી દીધું છે. નાની ટાંકણીથી માંડી કદાવર યંત્રો અને અવકાશયાનો ખનિજોમાંથી બન્યા છે. માનવીના આર્થિક અને સાંસ્કૃતિક વિકાસમાં ખનિજોનો ફાળો અદ્વિતીય છે. ખનિજોના પ્રતાપે માનવ સંસ્કૃતિના કેટલાક મહત્વના તબક્કાઓ પાષાણયુગ, તામ્રયુગ, કાંસ્યયુગ અને લોહયુગના નામે ઓળખાય છે. આજનો યુગ પણ ખનિજ યુગ જ છે. આમ માનવી અને ખનિજ સંસાધનોનો જૂનો અને ગાઢ સંબંધ છે. પ્રશ્ન 3. અબરખના ગુણધર્મો અને ઉપયોગો જણાવો. અબરખના ગુણધર્મો અને ઉપયોગો નીચે પ્રમાણે છે. અબરખ પારદર્શક, સ્થિતિસ્થાપક અને તથા ગરમી અને વિદ્યુતનું અવાહક છે. તે વિદ્યુતનું ઊંચું દબાણ સહન કરી શકે છે. આથી તે વિદ્યુતના ઉપયોગથી ગરમ કરવા માટેના હીટર, ઇસ્ત્રી વગેરે સાધનો વિદ્યુતરોધક તથા અગ્નિરોધક તરીકે વપરાય છે. આ ઉપરાંત તે અન્ય વીજ સાધનો, રેડિયો, ટેલિફોન, વિમાન, મોટર, ગ્રામોફોન, ધ્વનિશોષક પડદા વગેરેમાં ઉપયોગ કરવામાં આવે છે. તે ચળકાટ આપવા માટે કાચના પૂરક પદાર્થ તરીકે ઉપયોગી છે. ભારતમાં બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન અબરખના ઉત્પાદન માટે મુખ્ય રાજ્યો છે. આ ઉપરાંત કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી પણ અબરખ મળી આવે છે. ભારતમાં મસ્કોવાઇટ નામના અબરખનો વિશાળ જથ્થો મળી આવે છે. અબરખના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત પ્રથમ સ્થાને છે. પ્રશ્ન 4. શીશાના ઉપયોગો જણાવો. શીશાનું મુખ્ય ખનિજ ચેલેના નામે ઓળખાય છે. શીશાના ઉપયોગો નીચે પ્રમાણે છે. તેનો ઉપયોગ મિશ્ર ધાતુઓ,
ક્યુઝ સ્ટોરેજ બેંક એટલે કે બેટરી સંગ્રાહક કોષ, શસ્ત્રો, કેબલની રક્ષક નળીઓ, તેલિયા સફેદો, કાચ, રબર વગેરે બનાવવામાં થાય છે. પ્રશ્ન 5. આજે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? જવાબ: આજે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ વધ્યો છે કારણ કે વસ્તી વધારો, ઔદ્યોગિક વિકાસ, શહેરીકરણ અને પરિવહન સાધનોની વધતી સંખ્યાને કારણે ઉર્જાની માંગ ઘણી વધી રહી છે. ઉદ્યોગો, વાહનો, વીજ ઉત્પાદન અને ઘરગથ્થુ કામોમાં કોયલા, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવી પરંપરાગત ઉર્જા સહેલાઈથી ઉપલબ્ધ અને વાપરવામાં સરળ હોવાથી તેનો ઉપયોગ વધ્યો છે. ઉપરાંત આ ઉર્જા માટે જરૂરી ટેકનોલોજી અને માળખું પહેલેથી જ વિકસિત છે હોવાથી આજે પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ વધ્યો છે. પ્રશ્ન 6. કોલસાને કાળો હીરો કહેવામાં આવે છે. કારણ આપો. જવાબ: કોલસાનો મહત્તમ ઉપયોગ તાપ વિદ્યુતના ઉત્પાદનમાં અને ધાતુ ગાળવાના કારખાનાઓમાં થાય છે. તે ઘરમાં રસોઈ કરવાના બળતણ તરીકે, કારખાનાઓમાં ઉર્જાના સ્ત્રોત તરીકે તથા કેટલાક ઉદ્યોગોમાં કાચા માલ તરીકે વપરાય છે. તેમાંથી ડાંબર, એમોનિયમ વાયુ, બેન્ઝોલ, એમોનિયમ સલ્ફેટ અને ક્રૂડ ઓઇલ જેવી આડપેદાશો મળે છે અને કોક, કોલ ગેસ, એકરીન તેમજ અત્તર જેવા પદાર્થો બનાવી શકાય છે. આમ ખનિજ કોલસાની અનેકવિધ ઉપયોગિતાને લીધે તેને કાળો કોલસો એટલે કે કાળો હીરો કહેવામાં આવે છે. પ્રશ્ન 7. સૌર ઉર્જાના ઉપયોગો જણાવો. સૂર્ય પૃથ્વી પરની ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ગણાય છે. સૂર્ય વર્ષના મોટાભાગના દિવસો દરમિયાન પ્રકાશિત રહે છે. સૂર્ય ઉર્જાને કારણે સમગ્ર પૃથ્વીનું જીવાવરણ જીવંત રહે છે. તે વધુમાં વધુ વિશ્વસનીય અને પર્યાવરણને શુદ્ધ કરનારી છે. સૌર ઉર્જાની ટેકનોલોજી વડે ભારતના વિવિધ ઉપકરણો બનાવવામાં આવ્યા છે. સૌર ઉર્જાનો ઉપયોગ કરવાની દિશામાં પ્રયોગો કરવા દેશમાં રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે. સૌર ઉર્જાનો ઉપયોગ રસોઈ કરવા, પાણી ગરમ કરવા, રેફ્રિજરેટર ચલાવવા અને રસ્તાની દીવાબત્તીમાં ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં ગુજરાત સૌથી વધુ સૌર ઉર્જા મેળવતું રાજ્ય છે. ગુજરાત એનર્જી વિકાસ એજન્સી ગેડાએ વડોદરા પાસે છાણી પાસે 10 ટનની ક્ષમતાવાળું અને સૌર શીતાગાર સ્થાપ્યું છે. પ્રશ્ન 8. મુદ્દાસર તફાવત આપો. કુદરતી વાયુ અને ગોબર ગેસ. કુદરતી વાયુ ખનિજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પાડેલો વાયુ છે. તે એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. તે ખલાસ થઈ ગયા પછી તેનું નવીનીકરણ થઈ શકતું નથી. તેના ઉત્પાદનમાં એકમો બહુ મોટા હોય છે અને તેમાં કરોડો રૂપિયાનું રોકાણ કરવું પડે છે. તેનો ઉપયોગ વ્યાપારી ધોરણે થાય છે. તે વિદ્યુતનું ઉત્પાદન કરવા, રાસાયણિક ખાતરો બનાવવા, વાહનો અને કારખાનાઓ ચલાવવા માટે તથા ઘરમાં બળતણ તરીકે વપરાય છે. હવે ગોબર ગેસ. તે છાણને બેક્ટેરિયાની મદદથી કોહળાવીને મેળવાતો વાયુ છે. તે એક બિનપરંપરાગત ઉર્જા સ્ત્રોત છે. તે ખલાસ થઈ ગયા પછી નવેસરથી બનાવી શકાય છે. તેની ઉત્પાદનમાં એકમો ઘણા નાના હોય છે અને તેમાં ઘણી ઓછી મૂડી રોકવી પડે છે. તેનો ઉપયોગ બિનવ્યાપારી ધોરણે થાય છે. તેનો ઉપયોગ મુખ્યત્વે ઘરગથ્થુ બળતણ તરીકે થાય છે. બીજો પ્રશ્ન. પરંપરાગત શક્તિ સંસાધન, બિનપરંપરાગત શક્તિ સંસાધન વચ્ચે આપણે તફાવત આપવાનો છે. પરંપરાગત શક્તિ સંસાધન જે શક્તિ સંસાધન એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરીથી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ અશક્ય છે તેને પરંપરાગત શક્તિ સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે ખનિજ કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ. બિનપરંપરાગત શક્તિ સંસાધન જે શક્તિ સંસાધન પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે તેને બિનપરંપરાગત શક્તિ સંસાધન કહે છે. ઉદાહરણ તરીકે સૌર ઉર્જા, જળ ઉર્જા અને પવન ઉર્જા. વિભાગ ડી. પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પ્રશ્ન 1. ખનિજ તેલ વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો. જવાબ: ખનિજ તેલ પરંપરાગત કે વ્યાપારી શક્તિ સંસાધન ગણાય છે. તે પુનઃ અપ્રાપ્ય શક્તિ સંસાધન છે. ખનિજ તેલની ઉત્પત્તિ તે પ્રસ્તર ખડકોમાંથી મળે છે. આજથી કરોડો વર્ષ પહેલાં પૃથ્વી પરના પ્રાણીઓ ભૂગર્ભમાં દટાયા અને હાઇડ્રોકાર્બન્સમાં રૂપાંતર થયું. એ સ્વરૂપ લગભગ પ્રવાહી કે વાયુ સ્વરૂપનું હતું. આવા કેટલાક ખનિજ તેલ અને કુદરતી વાયુ સ્તરો ભૂસંચલનના કારણે સમુદ્રમાંથી બહાર ઉચકાઈ આવ્યા તો કેટલાક સમુદ્ર તળિયે જતા રહ્યા. ખનિજ તેલની પ્રાપ્તિ ઈસવીસન 1866માં ભારતના અસમમાં ખનિજ તેલ શોધવા કૂવો ખોદવામાં આવ્યો. તેમાં સફળતા મળતા દેશમાં ખનિજ તેલના ભંડાર શોધવાના સક્રિય પ્રયત્નો શરૂ થયા. આજે ભારતમાં મુખ્યત્વે ખંભાતના અખાત અને અરબ સાગરના બોમ્બે હાઈ, ગુજરાત અને અસમમાંથી તથા થોડા પ્રમાણમાં આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને અરુણાચલ પ્રદેશના વિસ્તારમાંથી ખનિજ તેલ મેળવવામાં આવે છે. ખનિજ તેલના ભંડારોના વિભાગ. ભારતના ખનિજ તેલના ભંડારો 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. પહેલું ઉત્તર પૂર્વના તેલ ક્ષેત્રો, બીજું ગુજરાતના તેલ ક્ષેત્ર, ત્રીજું બોમ્બે હાઈના તેલ ક્ષેત્રો, ચોથું પૂર્વ કિનારાના તેલ ક્ષેત્રો, પાંચમું રાજસ્થાનના તેલ ક્ષેત્રો. ખનિજ તેલના ઉપયોગો.
ખનિજ તેલ પરિવહન તેમજ ઉદ્યોગના યાંત્રિક સાધનોના સંચાલન બળ કે બળતણ તરીકે વપરાય છે. ખનિજ તેલની આડપેદાશોમાંથી પ્લાસ્ટિક, રંગો, રસાયણો, રાસાયણિક ખાતર, વાર્નિશ, આલ્કોહોલ, પેરીફી, જંતુનાશક દવાઓ, સિન્થેટિક રેસાઓ વગેરે બને છે. પ્રશ્ન 2. ખનિજ સંરક્ષણના ઉપાયો જણાવો. જવાબ. ખનિજ સંરક્ષણના માટેના મુખ્ય ઉપાયો નીચે પ્રમાણે છે. યોગ્ય ટેકનોલોજીનો ઉપયોગ. ખનિજો મેળવવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે તો ખનિજો વેડફાઈ જતી અટકાવી શકાય છે. પુનઃચક્ર વપરાઈ ગયેલા લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ અને કલાઈના ભંગારમાંથી નવેસરથી આ ધાતુઓ મેળવી શકાય છે અને તેમનો ફરીથી ઉપયોગ થઈ શકે છે. ખનિજોનો વૈકલ્પિક ઉપયોગ. ઓછા પ્રમાણમાં મળતા કે ખલાસ થવાની અણી પર હોય તેવા ખનિજોના વિકલ્પો શોધવા જોઈએ જેથી આવા ખનિજોને લાંબા સમય સુધી બચાવી શકાય. ઉદાહરણ તરીકે વિદ્યુતને સ્થાને સૌર ઉર્જાનો, તાંબાના સ્થાને એલ્યુમિનિયમનો, પેટ્રોલને બદલે CNGનો ઉપયોગ કરવો જોઈએ. બિનપરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ. પવન ઉર્જા, સૌર ઉર્જા, બાયોગેસ, ભરતી ઉર્જા, ભૂતાપીય ઉર્જા વગેરે બિનપરંપરાગત શક્તિ સંસાધનોનો ઉપયોગ વધારવો જોઈએ. આ બધા ઉર્જા સ્ત્રોતો પુનઃપ્રાપ્ય ઉર્જાના સંસાધનો છે. પોષણક્ષમ ટકાઉ વિકાસ. પર્યાવરણની ગુણવત્તા જાળવી રાખીને ભવિષ્યની પેઢી શુદ્ધ પર્યાવરણનો લાભ આપવો. આ માટે પ્રદૂષણ મુક્ત પર્યાવરણ જાળવવા પ્રયત્નો કરવા જોઈએ. ખનિજોનો અનુમાનિત જથ્થો નિશ્ચિત કરીને તેનો ઉપયોગ વ્યવસ્થિત અને આયોજનપૂર્વક કરવો જોઈએ. પ્રશ્ન 3. મને ઓળખો. પહેલું વિધાન. હું વજનમાં હલકી, મજબૂત, ટકાઉ, વિદ્યુત સુવાહક, કાટ પ્રતિરોધક તેમજ મને સહેલાઈથી ટીપી શકાય તેવું છું. જવાબ. એલ્યુમિનિયમ. બીજું. હું સસ્તું, મજબૂત અને ટકાઉ છું તથા અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણધર્મ પણ ધરાવું છું. જવાબ. લોખંડ. ત્રીજું. મારા મિશ્રણથી પોલાદના પાટા અને સળિયામાં સ્થિતિસ્થાપકતા અને મજબૂતાઈ આવે છે. જવાબ. મેંગેનીઝ. અને ચોથું. હું મુલાયમ અને વજનમાં ભારે છું તથા મને બધા ગેલેના પણ કહે છે. જવાબ. સીસુ. પ્રશ્ન 4. ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો. લોખંડ ઉત્પાદન ક્ષેત્ર કર્ણાટક, મેંગેનીઝ ઉત્પાદન ક્ષેત્ર ઓડિશા, તાંબુ ઉત્પાદન ક્ષેત્ર ઝારખંડ અને ચોથું કોલસા ઉત્પાદન ક્ષેત્ર છત્તીસગઢ કે જે અહીં આપણને દર્શાવવામાં આવેલું છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.